રાજકોટના ઉપલેટામાં વર્ષ 2018માં મળી આવેલ ચકચારી બોમ્બકાંડમાં ચાલી રહેલ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે। ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યો છે। ઉપલેટાની કૃષ્ણા સ્કૂલમાં કુરિયર મારફતે મોકલવામાં આવેલા પાર્સલ બોમ્બની સાથે મળી આવેલ લેટર બાદ બોમ્બ નીકળ્યો હોવાની માહિતી સામે આવી હતી। પાર્સલમાં આવેલ ગિફ્ટ અને લેટર અંગેની શંકા ગયા બાદ પાર્સલને એમ જ છોડી દેવામાં આવ્યું હતું। આ બાબતે કૃષ્ણા સ્કૂલના વલ્લભભાઈ ડોબરિયાએ પોલીસને જાણ કરી, જે બાદ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ અને બોમ્બની ટીમ દોડી આવી હતી। મળી આવેલ બોમ્બના સેલ સહિતની ચીજવસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી અને આ મામલામાં પોલીસ ફરિયાદ કરાઈ હતી। આ બોમ્બ મોકલવાનું કારણ આંતરિક પારિવારિક વિવાદ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। આ કેસમાં પોલીસે નાથાભાઈ ડોબરિયાની અટકાયત કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। વર્ષ 2018માં મળેલ બોમ્બમાં નાથાભાઈ ડોબરિયાનો હાથ હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત ઉપલેટામાં વર્ષ 1999માં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં પણ નાથાભાઈ ડોબરિયાનો જ હાથ હોવાનું સામે આવ્યું હતું। આ બાબતનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો, જેમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર ચકચારિત બનેલા આ કેસમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન થઈ ચૂકી હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। આ કેસમાં સમાધાન થઈ ગયું હોય અને પોલીસને મળેલ બોમ્બના પુરાવાઓ અને સેલ ગાયબ કરી દઈ કેસને હળવો કરી દીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। બોમ્બકાંડના કેસમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી અને તપાસ પુરાવાઓ કોર્ટમાં રજૂ ન કરવામાં આવતા આરોપીને આ કેસમાં ફાયદો મળ્યો હોવાનું તારણ સામે આવી રહ્યું છે। આ મામલે ચાલેલા કેસ અંગેની વિગતો અને માહિતીઓ આરોપી તરફે રોકાયેલા એડવોકેટ ચંદુભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી છે। મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ। સને 2018માં ઉપલેટામાં કૃષ્ણા સ્કૂલમાં જે પાર્સલ દ્વારા બોમ્બ મોકલાયેલ એ બોમ્બનો કેસ ડિટેક્ટ થતા પોલીસે આરોપી તરીકે નાથાભાઈ રવજીભાઈ ડોબરિયાને અટક કરેલ અને આ નાથાભાઈ ઉપર 1999નો જે રતિભાઈ પાદરિયાનો ડબલ મર્ડર કેસ હતો એ પણ લાગુ કરવામાં આવેલ અને આ તમામ કેસ, આ બંને કેસો ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ, જેમાં અગાઉના કેસમાં ડબલ મર્ડર વાળા કેસમાં દવે સાહેબે, સેશન જજ શ્રી દવે સાહેબે આરોપીને છોડી મૂકેલ અને બાદમાં બીજા ગુનાની ટ્રાયલ ચાલુ થતા અને ડોક્ટર રાહુલ ગુપ્તા કે જે તત્કાલીન કલેક્ટર હતા તેમની જુબાની તથા એચજી પલ્લાચાર્ય સાહેબ PSI ની જુબાની બધું ધ્યાને લઈ અને સેશન જજ સાહેબે એવા તારણ આવેલ કે કલેક્ટર સાહેબે પૂરતી તપાસ કર્યા વગર પરવાનગી આપેલ છે અને પોલીસે તટસ્થ તપાસ કરેલ નથી। આ બધું ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।